ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો જો સવારના વાગી ગયા છે 7 અને આપણે આવી ગયા છીએ વાડીએ. આજ મુકુંદભાઈ ઘરે છે, એમને રજા છે કારણ કે આજ બહુ એવું કામ છે નહીં. કારણ કે જો અહીંયા 2 જ વાતર નીંદવાના છે, જામફળીવાળા, જામફળીની સિંધાણમાં 2 જ વાતર રહ્યા છે ને આપણે જો આમ ખૂણો ઠેઠ સુધી નીંદાઈ ગયો કાલ, એટલે આજ એને નથી લઈ આવ્યા. અને મુકુંદના પપ્પા જો અહીં બધે કચરો, ખોળ ને કોઈ માંડવીને છોડવાના હાથી મોકલી ગયા હોય, કોઈ ઝાડવાનું ડાયરું ને એવું કાપ્યું હોય, બધી ઢગલી કરી હતી ઉપાડીને કચરો નાખવા પેલામાં જવાનું છે ઠેઠ જવા. અને ચા પાંદડાને ઢગલિયું કરી હોય એવું બધું કચરો અત્યારમાં સાફ સફાઈ થાય છે. પછી 2 વાતર નીંદવાના છે અને વરસાદ જેવું કંઈ વરસાદ જેવું વાતાવરણ છે, પણ વરસાદ આવે એવું લાગતું નથી. 2 દિવસ થયા વાતાવરણ હાવ ધપ થઈ ગયું છે, એટલે આપણે આજ પાવાનું ચાલુ કરવાનું છે. પણ લાઇટ તો આવશે ઠેઠ 9:30 વાગે, એટલે ત્યારે હવે ચાલુ કરવાનું છે. તો જો 12 વાગી ગયા છે અને હવે જવાનું છે આપણે ઘરે. તો જો આપણે કપડાં ધોવાઈ ગયા અને પાણી આપણું ચાલુ છે, માંડવીમાં પાવાનું ચાલુ કરી દીધું છે. જામફળિયેથી ચાલુ કર્યું છે કારણ કે આ બાજુ પહેલાં ઓયરું તો આ બાજુ મોટી માંડવી છે અને રોડ સાઈડ થોડીક નાની છે, 2 ને 20 દીનો ફેર છે, એટલે પહેલાં જ્યાં મોટી પાવાની છે. એટલે 4 વાતર પીધા, ચોથામાં હજી જાય છે, છેડે પૂગ વાવ્યું છે. મુકુંદના પપ્પા ગયા છે જોવા વાતર પીધું કે નહીં, એ આવે એટલે પછી આપણે જવાનું છે ઘરે. અને આપણે શાકભાજી થોડું ઘણું વીણી લીધું છે, ખાલી આપણે રોજ આવતા હોય એટલે રોજ વીણતા જ હોય, એટલે થોડું ઘણું હોય વીણી લીધું છે. તો ચાલો હવે જાય ઘરે. જો આ વીણું છે થેલી આપણે ભરી લઈ, ચીબડાને થોડાક ટીંડોરાને જો ભીંડાને શીંગવા 4-5 મેળી, 4 કાલ મેળી હતી. અને ચોરીની શરૂઆત થઈ ગઈ, આપણે 2 રીંગણ મળ્યા, ફૂલ ને ધાણા ભાજી. તો આપણે રોજ આ માંડવીમાં ધાણાવાળું હતું એટલે ઉગી હોય, એટલે રોજ નીંદતા ભેગી કરી લઈ થોડી થોડી. તો ચાલો હવે જશું ઘરે. જો અત્યારે બપોર પછી છે ને દીદી આવી ગઈ છે ને આપણે સવારમાં મોર્નિંગમાં વાડી આજે રજા રાખેલી હતી. શેની રજા રાખી હતી? કામ પૂરું થઈ ગયું એટલે હોલીડે જ હોય ને ભાઈ. કેવું હતું? કામ કે बिना क्या करेंगे वहां पे. કોસ નહીં, નહીં મેં કાંઈ નથી લીધું. મમ્મી તો એ વાડીએ સવારમાં ચકેડી મારવા ગઈ હતી. હા 2 વાર તરી ગયા તે લીધા, કપડા ધોયા, હનુમાન બાપા ભાઈ શેઠો નીંદો. અને અહીં છે દિવાસો. હે દિવાસો વોટ ઇઝ દિવાસો? એ તો નથી ખબર, પણ આજ દિવાસો છે એટલે બધા લેડીઝ લોકો રહ્યા. આજે 12 વાગ્યા સુધી જાગરણ કરે અને ઉપવાસ કરે. એવું છે? હા, અને પૂંજવા જાય અત્યારે. અને કાલથી લગભગ શ્રાવણ મહિનો, કાલથી શ્રાવણ મહિનો 2 સાઈડ દિવાસો છે. કાલથી મારે એવું છે તો બોલો પરસો તો મહિને રહેતી કા 15 દી રહેતી કાખો તો પરસો તો મહિનો નતો રહે, પછી કઈ તબિયત બગડી ગઈ એટલે શ્રાવણ દર વખતે આખો જ રહું. હા, પરસો તો મહિનો થોડાક દી રહેતા તબિયત બગડી ગઈ ન રહે, 3 મહિનો રહે. 3 મહિનો રહેવાનો છે એમને. દીદી ઠેલા બોટલ લઈને આવેલી. હા, અને કપડા લઈ લેજે, છાટા આવે કપડા એ તો બોલાય જાય લે કોક દી. એવું છે? હા, અને જો અંધારું થયું છે, કોક છાટો ખરતો હતો. આગાહી કરી છે 13 તારીખની આંબાલાલ છૂટા છાટાની. આ વરસાદ આવે તો પાણી પાવું ન પડે. આપડે 3 ખેતરમાં વાવ્યું હોય ત્યારે તો ખાસ વરસાદ જોઈએ, પાણી વાય પૂગી નહીં એમાં. 2 માં નાનો નાનો જે તુગી બારા નીકળ્યા છે, અમારા એડા લંઘાઈ જાય, તુવેર લંઘાઈ જાય, સોયપા હે તો એડા. ઈ તો અંદર તો ભીનું હતું એટલે કોટો નીકળે છે, જો વરસાદ થાય તો ફૂટશે, નકર ઈ પૂરું ફેલ થઈ જાય. કોટો ઉગીને પાછો અંદર ની તરફ પ્રયાગ કરશે, ફૂંકાઈ જાય. ફૂટી કોટો તો ફૂટી જાય, અંદર ભીનું હતું એટલે. પણ સાટા થાય તો મોટો થાય, નકર ઈ ફૂંકાઈ જાય કોટો ફૂટી ફૂટી. એવું છે? અને માંડવીને તો ચાલુ કરી દીધું પાવાનું. પાવું ન પડે એમ ચાલુ કરી દીધું, બધાય ચાલુ કરી દીધું દેશમાં તો. કારણ કે માંડવીને તો ઓરવેલ માંડવી એટલે બધાને માંડવીમાં તો પાવા જ માંડ્યા, કારણ કે ફૂટા બેહતા હોય એટલે જમીન ને પોચી જોઈએ, કડક નો હાલે. જમીન છે પણ અત્યારે ખાસ વરસાદની જરૂર છે, હુયા બેહે ને એટલે. પણ આ કઈ ઉતરતો નથી. ઉતારવાનો છે, વરસાદ ને ઉતારવાનો છે, વરસાદ ઉતારવો જોશે. મમ્મી જાય છે જેતપુર. હા, મમ્મી જાય જેતપુર. એના દાંત નું હવે ફાઇનલી લાસ્ટ છેલ્લો ધક્કો છે. હવે દાંત આજે ફિટ થઈ જવાનું છે, કવર ફિટ કરવાનું. હવે બાય બાય. અત્યારે મમ્મી જેતપુર થી ફાઇનલી અંધારું થઈ ગયું, આમ સુધી શોપિંગ કરી દાંત બતાવ્યા પછી તો એટલી બધી શોપિંગ કરી આવી છે. શું વાઘો દર વખતે હોય જ. વાઘોલી તો શું દાંત નખાઈ ગયો? માથાના વાળ લીધા હતા ને
હમ. તો આમાં ઓલું હોય ને શીખાયમાં હરખા બેહતો નતા વાળ. પછી એટલે પૈસા કઈ પાછા ન લઈએ એટલે પછી વાળ દઈને વાંકો લઈ લીધો. ઓકે, અને જો આ બધું લીધું છે એટલે શોપિંગ કરેલી છે. સારિકા મેડમ ના અહીંથી લીધા ઓલા વેચે છે ત્યાંથી. 100 રૂપિયા 500. ઓહો, એટલે તો આપણે કઈ શાક કર્યું હતું આજ બપોરે. આપણે બહુ નથી જડતા. આજ છે ને 3 જણા ગાડી લઈને આવ્યા હતા વેણવા આપણા સેલે. એક ભાઈ, એક છોકરો ને એક બેન બોલ મોટરસાયકલ લઈને વીણતા હતા. કોટકોલા? હા. જે એવા વીણવાની કરેલા બોલ. પછી આપણે ત્યાંથી વીણીને સેલામાંથી વીણીને ઓલા કેશુ બાપાની વાડીએ પડખાઈ ગયા. એ વીણવા નીકળ્યા પેજેલામાં આપણી પાસે શું હોતે, આપણે ન હોય બપોર વચ્ચે આટો મારીએ. આપણે કેમ છે 300 ના કિલો હે કંટ્રોલ આવી કે વીણી લઈ તો કે લેવા નહીં. વેચતા વેચે, લેવા થોડા હોય એના. વેચવા આમ ડાલી લઈને નીકળે, ઓલી શાકભાજી ન હોય ઓલો એવું લઈને નીકળે કુંડો. કપડું બાંધ્યું ઈ થાય. જેવાય હારા ઉધારા ખબર પડે એટલે વેચવા હારું વીણવા નીકળે. વાયડે વાયડે ખબર હોય ને વાયડુમાં જ આ વેલા હોય. છે. એવું છે. એટલે જો મમ્મીને આટલી બધી શોપિંગ બધી કરી આવી છે. શાકભાજી છે, પછી નાસ્તો છે, ભૂકી છે, એવું બધું છે. આપણે 15મી ઓગસ્ટ પ્રમ દિવસે છે ને આજ 12 છે યસ, કે 13 છે 12. તો હજી 2 દિન વાર કા મને એમ કે પ્રમ દિવસ. એટલે પછી આ બે ફૂલ મળે કે ન મળે એટલે ઝંડો કરવા ફૂલ કેસરી લ્યો. કેસરી, વ્હાઈટ ને ગ્રીન તો પાંદડા હોય. યા, આવા ફૂલ વાવી દેવાય મમ્મી, મોટા ગુલગોટ. 2-3 વાર વાવ્યા. પછી વાથી કૃષિ મોલ માંથી દવાની દુકાને એક પડીકી લઈને વાવ્યા પણ ક્યાંય દાણો ઉગતો જ નથી. અને ઝીણા થાય આપણે રોપડા ઘણાય છે પણ ઈ નાના ફૂલ આવા નથી થતા. ઓલે ઝીણા ઝીણા આવે એવું છે. લાલ ને પીળા. ઓકે, તો એટલી જો શોપિંગ થઈ છે. मुकुंद पटल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवो का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण, जय जय कृष्ण।